અમે આંગણવાડી તેડાગર કાર્યકરની ભરતીમાં ફોર્મ ભરેલા હતા। એમાં અમને કોઈના કોઈ કારણસર રિજેક્ટમાં જ નાખી દીધા છે કે તમારા ડોક્યુમેન્ટ સુવાચ્ય નથી। સુવાચ્ય કેવી રીતે નથી કે અમે જે ફોર્મ ભર્યું હતું એ જે કોમ્પ્યુટરની સ્ક્રીન હોય ઉપર તમને બતાવ્યું એને વ્યૂ બતાવે, તમને વ્યૂ બતાવ્યું તો ત્યારે અમને સુવાચ્ય થતું। તો હવે એ લોકો પ્રોજેક્ટરની સ્ક્રીન ઉપર ઝૂમ કરીને બતાવે તો કઈ રીતે સુવાચ્ય બની શકે એ તો તમે વિચારો। પ્રોજેક્ટરની સ્ક્રીન કે અને કોમ્પ્યુટરની કે તો એ લોકો એવી સુવિધા તો નહોતી આપી કે પ્રોજેક્ટર ઉપર તમે ફોર્મ ભરીને જોઈ શકો એવી। અને એ લોકો એક તરફી જ ભરતી પ્રક્રિયા કરેલી છે એટલે ભરતી પ્રક્રિયા જ અટકવી જોઈએ, બીજો કંઈ રસ્તો જ નથી। અને હવે એ લોકો પાછા એમાં કહે છે કે તમારા ડોક્યુમેન્ટ અપલોડ થયેલા જ નથી। તો અમને ડ્રાફ્ટની પ્રિન્ટ નીકળી એમાં અપલોડ બતાવે છે કે તમારા કયા ડોક્યુમેન્ટ અપલોડ થયેલા છે, આધાર કાર્ડ સ્વઘોષણા નમૂનો। અને હવે એ લોકો એમ કહે છે કે તમારા આધાર કાર્ડ આમાં બતાવતા જ નથી। તો એ લોકોએ પ્રિન્ટ કાઢીને અમને આપી જ કેમ કે તમારું આ બનાવ્યું છે, આધાર કાર્ડ અપલોડ થઈ ગયું છે, એ પ્રિન્ટ ન આપ્યું। હવે એમને એને એમ કીધું કે તમારી પાસે 23 દિવસ હતા તો તમે પાછું ફોર્મ ભરી શકો। પણ અમે ફોર્મ જ કઈ રીતે ભરીએ કે ફોર્મ કમ્પ્લીટ જ હતું અમારું કે એને બતાવ્યું, અમને પ્રિન્ટ આપી કે આધાર કાર્ડ તમારું અપલોડ થઈ ગયું છે, 10માના રિઝલ્ટ 12માના રિઝલ્ટ જે કંઈ ડોક્યુમેન્ટ હતા એ અપલોડ થયેલા હતા। તો અમે પાછું ફોર્મ કઈ રીતે ભરી કે તમારે પાછું ફોર્મ ભરીને તમને 23 દિવસનો ટાઈમ આપેલો જ હતો એ કે, અને તમારે હજી કાંઈ ફરિયાદ હોય તો તમે ગાંધીનગર જાજો એ કે તમ તારે। અમે ગાંધીનગરે પહોંચો ને બધાને મુખ્યમંત્રીને ને જયેશભાઈ રાદડિયાને બધા છે મેઇન ICDS વિભાગના બધા કર્મચારીઓને અમે લેખિતમાં બધી રજૂઆત કરી દીધેલી છે। એટલે બધાની આ ભરતી પ્રક્રિયા અટકાવી અને અમને ન્યાય મળવો જ જોઈએ અને ભરતી પ્રક્રિયા અટકવી જોઈએ। એક તરફી જ ભરતી પ્રક્રિયા કરેલી છે 100%। શું કહેશો બેન, શું માંગણી છે અમારી? મુખ્યમંત્રી શ્રી બધાને એ જ માંગ છે કે અમને ન્યાય મળવો જોઈએ, ભરતી પ્રક્રિયા અટકવી જોઈએ અને ફરીથી ભરતી પ્રક્રિયા થવી જોઈએ। કારણ કે જે બહેનોનો મેરિટ લિસ્ટમાં વારો એમ હતો એને સીધા રિજેક્ટમાં જ નાખી દીધા છે। હવે વેઇટિંગમાં રાખે તો મેરિટ લિસ્ટ તો ઊંચું હોય એટલે એને વારો લેવો જ પડે અને સીધા રિજેક્ટ લિસ્ટમાં જ નામ નાખી દીધેલું છે અને જે બહેનોનો વારો એમ છે બધાને। અને એ લોકોએ પોર્ટલ ઉપર કે એવું નથી દર્શાવેલું કે તમારે 10 થી 20 જગ્યાએ ફોર્મ ભરી શકો। અત્યારે એ લોકો એમ કહે છે કે તમારે 50 જગ્યાએ ફોર્મ ભરાય ને બધી જગ્યાએ ચાલે, એવું કઈ રીતે શક્ય બને? પોર્ટલ ઉપર ક્યાં છે એની માહિતી આપેલી છે કે તમે ગમે એટલી જગ્યાએ ફોર્મ ભરો તો ચાલે। અમારા ગામમાં બધી આંગણવાડી છે ને બધામાં અમારે એકને જ ફોર્મ ભરવું છે, હાલો સ્વીકારી લેજો તમે બધાએ। હવે મેં આપણે આંગણવાડીની જે તેડાગર અને કાર્યકરની ભરતી હતી એમાં ફોર્મ ભરેલું હતું, મારા વાઈફનું અને મારા કઝિન સિસ્ટરનું ફોર્મ ભરેલું હતું। અને આ બધા બહેનો આવેલા છે એમને પણ ફોર્મ ભરેલા હતા, બધાના જુદા જુદા કારણોસર રિજેક્ટ કરવામાં આવેલા। અમને થોડાક દિવસ પહેલાં જ્યારે 18 તારીખે મેરિટ બહાર પડ્યું ત્યારે અમારું નામ હતું નહીં અને અમારું નામ છે તે રિજેક્ટ લિસ્ટમાં આવ્યું। અને રિજેક્ટ લિસ્ટમાં એવી બતાવતા હતા આપણે સ્ક્રીનમાં કે તમે કોઈ પણ જાતની આમાં અપીલ કરી શકો છો, એના કારણે તમને અહીંયા અમે બોલાવશું અપીલ કરવા। અને અહીંયા અપીલ કરવા માટે અમે છેક જામકંડોરથી અહીંયા આપણે આટલો સમય બગાડીને આવ્યા છીએ, આટલી નોકરી, એટલા પૈસા રોજનું રોજગાર બગાડીને અમે અહીંયા આવ્યા છીએ, બધા આવ્યા છે, છતાં અમને 5 મિનિટ 2 મિનિટની અંદર સાંભળી અને તમે જે અપલોડ કરેલું છે એમાં તમારી જ ભૂલ છે, એના કારણે હવે તમે કાંઈ કરી શકો નહીં। અને એના કારણે અમને બધાને બહાર મોકલી દીધા છે। અને કોઈ પણ કારણોસર ત્યાં જે ભરતી હતી તેમાં અમારું કાંઈ અમે લઈને આવ્યા છીએ કે સ્વઘોષણાપત્ર કે માર્કનો ફેરફાર છે, અમે એ પ્રમાણે અહીંયા સ્વઘોષણાપત્ર અમે અપલોડ કરેલું હતું, એમાં લખેલું હતું સ્વઘોષણાપત્ર અને આધાર કાર્ડ, અમે બંને વસ્તુ અપલોડ કરેલી હતી। પણ અત્યારે ફક્ત અમારું આધાર કાર્ડ જ ત્યાં બતાવતા હતા અને અમને એવું બતાવ્યા કે તમારી પાસે શું પ્રૂફ છે કે અમે તમારી વાત સાંભળી કે સ્વઘોષણાપત્ર કે માર્ક સુધારવાના। પછી જે આ બેન હતા એમને હતું કે તમે તાલીમ લીધેલી નથી, એમને તાલીમ લીધેલી છે છતાં એનું રિજેક્ટ કરેલું છે। અને બધા બહેનો એવું કંઈ લખેલું નહોતું કે બધી આંગણવાડીમાં આપણે ફોર્મ ભરી શકીએ, છતાં ઘણા એવું પોર્ટલમાં બધાએ ઘણી આંગણવાડીમાં ફોર્મ ભર્યા છે, એવો ઉચ્ચાર નહોતો। એવી રીતે અત્યારે એમ કહે છે કે તમે ગમે તે આંગણવાડીમાં 50 ફોર્મ ભરવા હોય તો પણ ભરી શકો છો, એવો કોઈ પહેલાં એવો કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નહીં, છતાં પણ આવી રીતે અમને હેરાન કરી અને અમારી વાત સાંભળવામાં આવે છે। અમારે અત્યારે સરકારને અને આપણે રાજકોટ CDPO છે કે જે ઓફિસના મેઇન છે ને અમારી અપીલ છે કે આ ભરતી પ્રક્રિયામાં કૌભાંડની અમને શક્યતા લાગે છે, તો ભરતી એકતરફી ભરતી આપણે પ્રકરણ છે લાગે છે, તો અમારું જે અમારી વાત સાંભળી અને રાજકોટ જિલ્લાના જે રિજેક્ટ થયા છે ફરીથી આપણે પ્રક્રિયા ફોર્મ ભરવાની પ્રક્રિયા બહાર પાડી અને અમને ફોર્મ ભરવાનો અધિકાર આપી અને જે અમારી ઉપર અસંતોષ થયો છે એનું અમને નિરાકરણ આપી અને તમે અમારી વાત સાંભળો એવી અમારી સરકારને નમ્ર અપીલ છે।